ક્યારેય એવું લાગ્યું છે કે તમે ખૂબ મહેનત કરો છો, સપના પણ મોટા જુઓ છો, પણ સફળતા હજી પણ તમારાથી દૂર છે? તો કદાચ સમસ્યા તમારી મહેનતમાં નથી. કદાચ તમારી કેટલીક એવી આદતો છે જેની તમને ખબર પણ પડતી નથી અને ધીમે ધીમે તમને તમારા લક્ષ્યથી દૂર લઈ જાય છે. આજે આપણે એવી 5 આદતો વિશે વાત કરીશું જે સફળતાના રસ્તામાં મોટી અડચણ બની શકે છે, અને શક્ય છે કે આમાંથી એક આદત તમારી અંદર પણ હોય. તો ચાલો શરૂઆત કરીએ. પહેલી આદત છે કાલથી કરીશ. આ એક નાનું વાક્ય છે, પણ જીવનમાં બહુ મોટું નુકસાન કરી શકે છે. સવાર પડે છે, તમે નક્કી કરો છો કે આજે કસરત કરીશ. પછી મન કહે છે આજે નહીં, કાલથી. નવી સ્કિલ શીખવી છે, કાલથી. બિઝનેસ શરૂ કરવો છે, થોડા દિવસ પછી. અભ્યાસ કરવો છે, આવતીકાલથી પાક્કું. પણ મિત્રો, એક વાત યાદ રાખજો, કાલ ક્યારેય આવતી નથી. કાલ આવે ત્યારે એ ફરી આજે જ બની જાય છે, અને આ રીતે એક દિવસ એક અઠવાડિયામાં બદલાઈ જાય છે, એક અઠવાડિયું એક મહિનામાં, અને પછી આપણે પાછળ વળીને જોઈએ ત્યારે સમજાય છે કે એક વર્ષ ક્યાં ગયું ખબર જ નથી પડતી. એટલે સાચા સમયની રાહ ન જુઓ. નાની શરૂઆત કરો, પરંતુ આજે જ કરો, કારણ કે નાનું પગલું પણ સ્થિર ઊભા રહેવા કરતાં સારું છે. બીજી આદત છે લોકો શું કહેશે. આ 4 શબ્દોએ કેટલાય લોકોના સપના અધૂરા રાખ્યા છે. તમે કંઈક નવું કરવાનું વિચારો છો અને તરત મનમાં આવે છે લોકો હસશે તો, કોઈ મારી મજાક ઉડાવશે તો, મારા વિશે શું વિચારશે. પણ એક વાત સાચી કહું, લોકો તો કંઈક પણ કહેશે. તમે કંઈક કરો ત્યારે પણ કહેશે, અને તમે કંઈ ન કરો ત્યારે પણ કહેશે. તો પછી બીજાઓની વાત પ્રમાણે જીવન કેમ જીવવું? તમારી જિંદગી તમારી જવાબદારી છે. તમારા સપના તમારે જ પૂરા કરવાના છે. આજે કોઈ તમારી મજાક ઉડાવે તો ઉડાવવા દો. કાલે જ્યારે તમે સફળ થશો, એ જ લોકો કહેશે આ માણસે ખરેખર કંઈક કરી બતાવ્યું. એટલે લોકોની મંજૂરી નહીં, તમારા સપનાને મહત્વ આપો. ત્રીજી આદત છે હંમેશા નકારાત્મક વિચારવું. ઘણા લોકો કામ શરૂ થાય એ પહેલાં જ હારી જાય છે. તેમનું મન કહે છે મારાથી નહીં થાય, મારી પાસે પૈસા નથી, મારી પાસે સમય નથી, મારું નસીબ જ ખરાબ છે. અને સૌથી ખતરનાક વાત શું છે? આપણે આ વિચારોને સાચા માની લઈએ છીએ. મિત્રો, મુશ્કેલી દરેકના જીવનમાં આવે છે. ફરક એટલો છે કે કોઈ મુશ્કેલી જોઈને અટકી જાય છે અને કોઈ મુશ્કેલી જોઈને પૂછે છે હવે રસ્તો શું છે? આ જ વિચારસરણી બંને લોકોનું ભવિષ્ય અલગ બનાવી દે છે. એટલે જ્યારે મન કહે હું નથી કરી શકતો, ત્યારે એકવાર કહેજો હું પ્રયત્ન તો કરીશ. કદાચ પહેલી વાર સફળતા નહીં મળે, પણ તમે ચોક્કસ કંઈક શીખી જશો. અને ઘણીવાર સફળતા પહેલા આ જ શીખવાની પ્રક્રિયા આવે છે. ચોથી આદત છે મોબાઈલ અને સોશિયલ મીડિયામાં સમય બગાડવો. મોબાઈલ ખરાબ નથી, સોશિયલ મીડિયા પણ ખરાબ નથી. સમસ્યા છે તેનો અતિરેક. આપણે કહીએ છીએ માત્ર 5 મિનિટ શોર્ટ્સ જોઈને બંધ કરી દઈશ, પણ 5 મિનિટ ક્યારે 50 મિનિટ બની જાય છે ખબર જ પડતી નથી. એક વિડીયો, પછી બીજો, પછી ત્રીજો, અને પછી સમય ક્યાં ગયો એ સમજાતું નથી. જરા વિચારજો, દરરોજ જો તમે માત્ર 2 કલાક બિનજરૂરી સ્ક્રોલિંગમાં વાપરો છો તો મહિનામાં લગભગ 60 કલાક થાય છે. 60 કલાક! આટલા સમયમાં તમે નવી સ્કિલ શીખી શકો છો, પુસ્તક વાંચી શકો છો, કસરત કરી શકો છો, અથવા કોઈ નવું કામ શરૂ કરી શકો છો. એટલે મોબાઈલથી દૂર ભાગવાની જરૂર નથી. ફક્ત એક વાત યાદ રાખો, મોબાઈલ તમારું સાધન હોવું જોઈએ, તમારો માલિક નહીં. કામ કરતી વખતે ફોનને દૂર રાખો અને તમારા સમયની થોડી કદર કરવાનું શરૂ કરો. કારણ કે સમય બગાડવાનો અર્થ માત્ર સમય ગુમાવવો નથી, પણ તકો પણ ગુમાવવી છે. અને હવે સૌથી મહત્વની આદત, નિષ્ફળતા પછી હાર માની લેવી. મિત્રો, આ દુનિયામાં એવી કોઈ સફળ વ્યક્તિ નથી જે ક્યારેય નિષ્ફળ ન થઈ હોય.
આપણે માત્ર તેમની સફળતા જોઈએ છીએ, પણ તેમની પાછળના નિષ્ફળ પ્રયત્નો, નિરાશાની રાતો અને વારંવાર પડ્યા પછી ફરી ઊભા થવાની હિંમત આપણે નથી જોતા. યાદ રાખજો, નિષ્ફળતા એટલે અંત નથી. નિષ્ફળતા એટલે એક રીત કામ કરી નથી. બસ હવે બીજી રીત અજમાવવી. તમે આજે હારી ગયા એનો અર્થ એ નથી કે તમે આખી જિંદગી હારવાના છો. ક્યારેક આપણે જીત કરતાં વધારે હારથી શીખીએ છીએ. એટલે જ્યારે કોઈ કામ નિષ્ફળ જાય, ક્યારેક આપણે જીત કરતાં વધારે હારથી શીખીએ છીએ. એટલે જ્યારે કોઈ કામ નિષ્ફળ જાય ત્યારે જાતને પૂછજો, આમાંથી મેં શું શીખ્યું? આ એક પ્રશ્ન તમારી આખી વિચારસરણી બદલી શકે છે. તો મિત્રો, આજે આપણે 5 આદતો વિશે વાત કરી. પહેલી, કામને કાલ પર ટાળવું. બીજી, લોકો શું કહેશે તેની ચિંતા કરવી. ત્રીજી, હંમેશા નકારાત્મક વિચારવું. ચોથી, મોબાઈલમાં સમય બગાડવો. અને પાંચમી, નિષ્ફળતા પછી હાર માની લેવી. હવે એક ક્ષણ માટે શાંતિથી વિચારજો, આ 5માંથી કઈ આદત તમને સૌથી વધારે પાછળ ખેંચી રહી છે? અને આજે માત્ર એક આદત બદલવાનો નિર્ણય લો. આખી જિંદગી એક સાથે બદલવાની જરૂર નથી. એક દિવસ બદલો, પછી બીજો દિવસ. એક આદત બદલો, પછી બીજી. ધીમે ધીમે તમારી આખી જિંદગી બદલાઈ શકે છે. અને છેલ્લે એક વાત દિલથી યાદ રાખજો, સફળ લોકો હંમેશા અલગ નથી હોતા. તેઓ બસ પોતાની ખરાબ આદતોને પોતાના પર હાવી થવા દેતા નથી. જો તમને લાગે છે કે આ વાત તમારા કોઈ પોતાના માટે પણ જરૂરી છે, તો આ વિડિયો તેની સાથે જરૂર શેર કરજો અને કોમેન્ટમાં એક વાક્ય લખજો, હું મારી આદતો બદલીશ. હું ફરી મળીશ એક નવી અને કામની વાત સાથે. ત્યાં સુધી તમારા સપનાને છોડતા નહીં. મહેનત કરતા રહો અને પોતામાં વિશ્વાસ રાખો. જય હિન્દ.